નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9-10નું અંગ્રેજી ગ્રામર ભણી રહ્યા છીએ, જેમાં ટોપિક ચાલુ છે આપણો કન્જક્શન્સ એટલે કે સંયોજકો, જેની અંદર આજે આપણે પાર્ટ 2 એટલે કે તેની એક્સરસાઇઝ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે છે આપણે આ ટોપિકનો કન્જક્શનના જે છે સમજૂતી વિશે અભ્યાસ કર્યો હતો. આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા કે સંયોજકો કહેવાય કોને, સંયોજકોના બધા જે બારે બાર એક્ઝામ્પલ છે, બારે બાર સ્વરૂપ છે, તેને આપણે ઉદાહરણ સહિત જે છે સમજ્યા હતા. આજે જે છે આપણે એ પાર્ટ 2 એટલે કે એક્સરસાઇઝ કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. સંયોજકો. સૌથી પહેલાં તો સંયોજકો કહેવાય કોને? સંયોજકો એટલે મારી ભાષામાં, ઇંગ્લિશની ભાષાનો પંડિત. હા, જે રીતે પંડિત કેમ લગ્ન સમયે બે ઘરને જોડે, ખાલી બે પતિ પત્ની ન જોડાય. લગ્ન સમયે શું થાય, બે ગ્રહસ્થ, બે ઘર જે છે જોડાતું હોય તો એ પંડિત કામ કરતો હોય છે. તો એવી રીતે કન્જક્શન છે, એ કન્જક્શન શું કામ કરે છે? એ બે વાક્યને જોડવાનું કામ કરે. ચલો ટૂંકમાં એ કન્જક્શનને સમજી લઈએ. ગયા વિડીયોમાં પણ આપણે બધા કન્જક્શન ડિટેલમાં સમજ્યા હતા. અત્યારે આપણે ટૂંકમાં સમજી લઈએ. શું કહે છે? એન્ડ. તો એન્ડનો મતલબ શું થાય? અને. સમાનતા દર્શાવવા માટે વપરાય. પછી છે બટ. બટ એટલે શું થાય? પણ અથવા પરંતુ. વિરોધી વાક્ય દર્શાવવા માટે વપરાય છે, વિરોધી વાક્યને જોડવા માટે વપરાય છે. પછી છે ઓર. ઓર એટલે થાય અથવા. ઓપ્શન આપવા માટે, વિકલ્પ આપવાના હોય ત્યારે વપરાય. યાદ કરો, આ ઓર શબ્દ તમે ક્યાં જોયો છે? તો યાદ આવે છે આપણને આ ઓર શબ્દ આપણે જ્યારે નિબંધ લેખન હોય, પ્રશ્નપત્ર હોય, એમાં નિબંધ પૂછેલા હોય તો એકના અથવામાં બીજો નિબંધ હોય એવું દર્શાવેલું હોય ત્યારે વચ્ચે ઓર લખેલો હોય. પછી છે અધરવાઇઝ અને ઓરેલ્સ. આ બંનેનો ઉપયોગ શેના માટે થાય? નહીતર તરીકે. એટલે કે વિકલ્પ આપવા માટે, ચેતવણી આપવા માટે, ધમકી આપવા માટે. કે ભાઈ પે યોર ફાઇન અધરવાઇઝ ડિપોઝિટ યોર બાઇક. કે ભાઈ પૈસા ભર નહીતર ગાડી જમા કરાવ. આવું નહીતર તરીકે જે છે વાક્ય છે એવું આપવા માટે વપરાય છે. પછી છે બીકોઝ એટલે કે કારણ કે, તે કારણ દર્શાવવા માટે. ડિસ્ક્રાઇબિંગ રીઝન, કે જ્યારે કારણ દર્શાવવાનું હોય, કોઈ ઘટના બની એનું કારણ શું હતું એનું કારણ દર્શાવવાનું હોય ત્યારે બીકોઝ વપરાય છે. આગળ જોઈએ. સો અને ધેરફોર બંનેનો એક જ મતલબ છે. મતલબ છે તેથી. ઉપયોગ થાય છે પરિણામ દર્શાવવા, શોઈંગ રિઝલ્ટ, કે આ જે કારણ છે એ કારણનું પરિણામ શું છે. વિદ્યાર્થી મિત્રો, બીકોઝ અને ધેરફોર જે છે ને એકબીજાના વિરોધાર્થી શબ્દ છે. કે બીકોઝ જે છે એ કારણ દર્શાવે તો સો અને ધેરફોર શું દર્શાવે છે? પરિણામ દર્શાવે છે. પછી આપ્યું છે આપણને સો ધેટ. સો ધેટનો મતલબ થાય છે કે જેથી. શું થાય? કે જેથી. કે એ શા માટે થાય છે, ક્રિયાનો ઉદ્દેશ શું છે, એ ક્રિયાનો હેતુ શું છે તેવું દર્શાવવા માટે વપરાય છે શું? સો ધેટ. પછી છે આઈધર ઓર. આઈધર ઓરનો મતલબ થાય આ અથવા તે. બરોબર, બે ઓપ્શન આપ્યા હોય તમને કે આ અથવા તે, બેમાંથી એક. એવું જ બેમાંથી એક, બે વસ્તુ છે એ બેમાંથી એક જ પસંદ કરવાની છે એવા વિકલ્પની સમજૂતી માટે શું વપરાય છે? આઈધર ઓર. હવે બે ઓપ્શન આપ્યા, બેને નકારવાના છે. શબ્દ છે નાઈધર નોર. શું શબ્દ છે? નાઈધર નોર. મતલબ થાય આ નહીં, આય નહીં. આઈધર ઓરમાં શું હતું? આ અથવા તે. નાઈધર નોરમાં આય નહીં, પેલું નહીં, બેમાંથી એકય નહીં, બંનેમાંથી કોઈ પણ નહીં. વિકલ્પને નકારવા માટે વપરાય, કે જે તમે ઓપ્શન આપ્યા છે મારે બેમાંથી એકય નથી જોતો એવું દર્શાવવા માટે શું વપરાય છે? નાઈધર નોર. પછી યેટ. યેટનો મતલબ થાય છે છતાં પણ અને હજુ સુધી. જો યેટ વાક્યની વચ્ચે હોય તો એનો કન્જક્શન તરીકે ઉપયોગ થાય છે છતાં પણ, અને જો યેટ વાક્યના અંતે આવે તો એનો કન્જક્શન તરીકે ઉપયોગ નથી થતો, પણ યેટ વાક્યના છેલ્લે હોય તેનો મતલબ થાય છે હજુ સુધી. યેટ જે છે એ વિરોધી વાક્યને જોડે છે. અને પછી છે ધો. ધોનો અર્થ થાય છે જો કે છતાં પણ. વિદ્યાર્થી મિત્રો, આગળના જેટલા આપણે કન્જક્શન ભણ્યા બધા કન્જક્શન બે વાક્યની વચ્ચે આવશે, પણ આ એક એવું કન્જક્શન છે જે કન્જક્શન બે વાક્યની શરૂઆતમાં આવે છે. બરોબર, બે વાક્યની શરૂઆતમાં આવે ને બે વાક્યની શરૂઆતમાં આવ્યા પછી બે વાક્ય વચ્ચે મૂકી દેવાનો અલ્પવિરામ, એટલે વાક્ય જોડાઈ જાય. એક્ઝામ્પલ તરીકે લખ્યું હોય કે હી ઇઝ પુઅર અને બીજું વાક્ય છે હી ઇઝ હેપી. હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી. આગળ લગાડ દેવાનું ધો. આ બે વાક્યની આગળ લગાડ દેવાનું શું? ધો. વાક્ય શું આખું બને કે ધો હી ઇઝ પુઅર અલ્પવિરામ હી ઇઝ હેપી. કે જો કે તે ગરીબ છે છતાં પણ તે ખુશ છે. આ પ્રકારનું વાક્ય બનવું હોય ત્યારે ધો વપરાય છે. તો ચાલો શરૂ કરીએ આપણે એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ આગળ ભણાવો એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, નાની એવી જાહેરાત તમારી માટે લઈને આવ્યો છું કે આપણે તમારા માટે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે. નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનની અંદર ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ ફક્ત ને ફક્ત તમારી માટે આપણે જે છે એપ્લિકેશનમાં પ્રોવાઈડ કર્યું છે.
વિદ્યાર્થી મિત્રો, હવે તમે માધ્યમિકમાં ભણો છો, બરોબર? કોઈ પણ વિષયમાં, કોઈ પણ દાખલામાં, કોઈ પણ સવાલમાં, કોઈ પણ પ્રશ્નમાં, વ્યાકરણનો પ્રશ્ન હોય કે ગમે તે પ્રશ્ન હોય, જ્યારે પૂછાય અને મૂંઝાવ તો કોઈ જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી. એક જ એપ્લિકેશનની અંદર તમને બધા પ્રકારના સોલ્યુશન મળી જશે. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી હશે. તે લિંક પરથી ડાઉનલોડ કરો અને તે લિંક તમારા મિત્રો સુધી શેર કરો, જેનાથી તે પણ એપ્લિકેશનનો લાભ લઈ શકે. ચલો આગળ વધીએ. શરૂ કરીએ આપણી એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં સૂચના આપી છે આપણને કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધોઝ ગિવન ઇન બ્રેકેટ્સ. શું કહે છે કે જોઈન ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્યને જોડો. કેવી રીતે જોડવાના છે? યુઝિંગ કરેક્ટ કન્જક્શન, યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને. અને પછી કહ્યું છે કે ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, તમને કાઉન્સમાં આપેલા સંયોજકોનો ઉપયોગ કરવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમ થોડા ચમકી ગયા હશે કે સર આમાં હું કાઉન્સમાં આપ્યું હશે કે કયા જે છે એ ઓપ્શન આપ્યા હશે. યસ, એક્ઝેક્ટલી. આ જે પ્રશ્ન છે, આ પ્રશ્નમાં તમને ઓપ્શન જે છે આપેલા હોય છે, જેમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને તમારે જે છે કન્જક્શનનું વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. એક્ઝામ્પલ આપો એટલે તમને સમજાય. ઉદાહરણ છે કે મેહુલ વિલ ઈટ એપલ્સ અને મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. શું કહે છે? મેહુલ વિલ ઈટ એપલ્સ અને મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. આને જોડવાના છે તમારે બટ, આઈધર ઓર અને સો. આ ત્રણમાંથી કોઈ પણ એકથી. આ ત્રણ તમને ઓપ્શન આપે છે, ત્રણ વિકલ્પ આપે છે, બટ, આઈધર ઓર અને સો. આ ત્રણમાંથી કોઈ પણ એકથી તમે જોડી શકો છો. શેનાથી જોડશો? ચલો બટથી ટ્રાય કરવી. બટ એટલે શું થાય? બટ એટલે થાય પણ. તો જોડવાનું ટ્રાય કરી તો વાક્ય એવું બને કે મેહુલ વિલ ઈટ એપલ્સ એટલે મેહુલ સફરજન ખાશે. બટ એટલે પણ મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ, મેહુલ ઓરેન્જ જ્યુસ પીશે. મેહુલ સફરજન ખાશે પણ મેહુલ ઓરેન્જ જ્યુસ પીશે. બહુ મજા નહીં આવી. ચાલો 100 થી જોડવી. 100 કે મેહુલ વિલ ઈટ એપલ્સ, સો મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ, કે મેહુલ સફરજન ખાશે તેથી મેહુલ સંતરાનો જ્યુસ પીશે. આ કયા પ્રકારનું વાક્ય? નહીં ચાલ્યું. વધ્યું શું? આઈધર ઓર. હવે આઈધર ઓરનું વાક્ય બનાવવાની ટ્રીક કે જે સરખું દેખાય ને એક બાજુ લખ નાખવાનું. તો શીખવાડું. શું કીધું મેં? કે જેટલું સરખું દેખાય, મને બંને વાક્યમાં મેહુલ વિલ અને મેહુલ વિલ સરખું દેખાય છે, એને સૌથી પહેલા લખ નાખવાનું મેહુલ વિલ. હવે વધ્યું કેટલું? તો સર આ વાક્યમાં ઈટ એપલ્સ વધ્યું અને આ વાક્યમાં ડ્રિંક ઓરેન્જ જ્યુસ એટલું વધ્યું. તો એકને આઈધર આપી દેવાનું. શું આપી દેવાનું? આઈધર, અને એકને ઓર. વાક્ય આખું શું બને ખબર? મેહુલ વિલ આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ. આવું જ વાક્ય બનશે. ફરી વાર કહું, સરખું બહાર અને વધુ ઘટ્યું એમાં એકને આઈધર એકને ઓર બનાવો. હવે કે મેહુલ વિલ આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ. જોવો તો જરાક, મેહુલ વિલ આઈધર ઈટ એપલ્સ ઓર ડ્રિંક ઓરેન્જ જ્યુસ. બેઠો જવાબ છે. આ આઈધર ઓરના વાક્ય બનાવવાની રીત છે. બીજી એક વસ્તુ એમ છે કે બીજું તમને જણાવી દઉં કે સર આ વાક્યમાં આઈધર ઓર જ આવે, તમને કઈ રીતે ખબર પડી? તો વિદ્યાર્થી મિત્રો, આઈધર ઓરના અને નાઈધર નોરના વાક્ય ઉડીને આંખમાં આવશે. સરખું સાંભળી લેજો. શું કહું છું? કે આઈધર ઓરના અને નાઈધર નોરના આ બે કન્જક્શનના વાક્ય તમારી ઉડીને આંખમાં આવશે. કેમ ઉડીને આંખમાં આવશે? તમને છે ને અડધા વાક્ય સરખા દેખાશે. જો આ મેહુલ વિલ ઈટ એપલ, મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ, તમને અડધું વાક્ય જે છે, અડધું સેન્ટેન્સ મને આમાં હરખું દેખાય છે બંને બાજુ. તો એવી રીતે આપણને ખબર પડી જાય છે કે આની અંદર શું આવે છે, તો કે આઈધર ઓર જ આવે છે. આગળ જોઈએ. પહેલું લખ્યું છે નેહા ઇઝ ડાન્સિંગ અને ગીતા ઇઝ ડાન્સિંગ. શેનાથી જોડશો? એન્ડ, બટ કે ઓર? તો ખરેખર આ જવાબ જોડાશે એન્ડથી. શેના જોડાશે? એન્ડથી. વાક્ય બનશે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. તો આમાં સવાલ થાય, સર અહીંયા તો ઇઝ લખ્યું છે, અહીંયા તમે આર કરી નાખ્યું, કેમ? અહીંયા ઇઝ લખ્યું છે તો બે બાજુ ઇઝ જ લખ્યું, તમે કેમ આર કરી નાખ્યું? તો વિદ્યાર્થી મિત્રો, બંને વાક્યમાં ઇઝ એટલે અહીંયા નેહા માટે અને ગીતા માટે ઇઝ વપરાણો છે. એક જ કરતા છે, સિંગ્યુલર પર પ્રનાઉન છે એટલા માટે. પણ અહીંયા શું થઈ ગયું જુઓ તો, નેહા એન્ડ ગીતા બે નામ ભેગા થઈ ગયા. હવે બે નામ ભેગા થઈ ગયા એટલે શું આવે? બહુવચન એટલે કે આર. બીજું આપ્યું છે આપણને કે અમિત વિલ નોટ સી અ મૂવી, અમિત વિલ નોટ રીડ અ બુક. શું કહે છે? અમિત વિલ નોટ સી અ મૂવી અને અમિત વિલ નોટ રીડ અ બુક. શેનાથી જોડાશે? આઈધર ઓર થી, નાઈધર નોર થી કે ધેરફોર થી? તો આ બધાનો ખબર છે આપણને, બધાને ખબર છે કે આનો જવાબ જે છે શું આવશે? નાઈધર નોર. કેમ સર નાઈધર નોર? કારણ કે બંને વાક્યમાં જો તમને એક વસ્તુ દેખાય છે, શું? નોટ. અને નાઈધર નોર આપણે ગયા વિડીયોમાં સમજૂતીમાં ભણ્યા હતા એ પ્રમાણે
કે નાઈધર નોરના વાક્યમાં નોટ આવે નહીં, એટલે નોટનો ઉપયોગ કરવાનો નથી. હવે નોટનો ઉપયોગ નથી કરવાનો તો શું કરશું? સરખું સરખું બહાર, અમિત વિલ એટલું બહાર, વૈધું ઘટ્યું એને એકને નાઈધર એકને નોર. તો આખું વાક્ય શું બનશે? વાક્ય બનશે અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. શું વાક્ય બનશે? અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. ચકાસી આપણે આપણા જવાબને, સાચો છે કે કેમ? યસ, અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. પરફેક્ટ એ પ્રકાર જવાબ બન્યો છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે ઇટ ઇઝ રેનિંગ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. વરસાદ વરસી રહ્યો છે, બાળકો ગાર્ડનમાં રમે છે. તો વરસાદ વરસી રહ્યો છે એમાં બીકોઝ એટલે કારણ કે, એન્ડ એટલે અને બટ એટલે પણ. કયું કન્જક્શન બંધ બેસતું છે? તો આ વિરોધી વાક્ય છે. વરસાદ પડતો હોય ત્યારે ગાર્ડનમાં રમાય નહીં. વિરોધાભાસ છે એટલે આમાં શું આવશે? બટ આવશે. ઇટ ઇઝ રેનિંગ બટ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. વરસાદ વરસી રહ્યો છે પણ બાળકો મેદાનમાં રમી રહ્યા છે. જોઈએ આગળ. ચોથું છે ધ ટીચર વિલ ટીચ ધ લેસન ધ ટીચર વિલ ગીવ નોટ્સ. કે શિક્ષક પાઠ ભણાવશે, શિક્ષક અમને સ્વાધ્યાય લખવા આપશે. તો શું છે અહીંયા? ધો, એન્ડ અને યેટ. તો વિદ્યાર્થી મિત્રોમાં તમને શું દેખાય છે? વિરોધાભાસ દેખાય. ધોનો ઉપયોગ વિરોધી વાક્ય માટે, યેટનો ઉપયોગ એ વિરોધી વાક્ય માટે, અને એન્ડનો ઉપયોગ શેના માટે? સમાન વાક્ય માટે. તો સમાનતા છે, વિરોધતા છે, શું છે આની અંદર? તો મને આમાં સમાનતા દેખાય છે. કેમ? કે શિક્ષક ભણાવે અને પછી સ્વાધ્યાય લખવા, બે વસ્તુ કામ આપી શકે ને. તો એને આપણે એન્ડથી જોડશું. ધ ટીચર વિલ ટીચ ધ લેસન એન્ડ ગીવ નોટ્સ. કે શિક્ષક ભણાવશે અને સ્વાધ્યાય લખવા આપશે. પાંચમો એક્ઝામ્પલ છે ગેટ રેડી ફાસ્ટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. કે ઝડપથી તૈયાર થઈ જાઓ, તમે સ્કૂલે સમયસર પહોંચી શકો. વિદ્યાર્થી મિત્રો કેટલી ક્રિયા થાય છે? આ ઓપ્શન આપ્યા છે આપણને સો ધેટ, બીકોઝ અને ધેરફોર. શું આવશે આમાં જવાબ? તો ઝડપથી તૈયાર થાવ, યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. ઝડપથી તૈયાર થાવ, તમે વ્યવસ્થિત સમયસર સ્કૂલે પહોંચી શકો. તો આ વાક્ય જે છે, આ વાક્યમાં એક જ ક્રિયા થાય છે. કઈ? ઝડપથી તૈયાર થવાની. અને ક્રિયા શું કામ થાય છે? એનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય છે સ્કૂલે સમયસર પહોંચવા માટે. આ જવાબ જોડાશે સો ધેટથી. કે ગેટ રેડી ફાસ્ટ સો ધેટ યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. તમે સ્કૂલે સમયસર પહોંચી શકો. આગળ આપણને આપ્યું છે જય ઇઝ ટાયર્ડ હી ઇઝ વોકિંગ. કે જય થાકેલો છે, તે ચાલી રહ્યો છે. જય થાકેલો છે, તે ચાલી રહ્યો છે. થાકેલો માણસ ચાલે નહીં, વિરોધી ઘટના થઈ. શું થઈ? વિરોધી ઘટના. કે જય થાકેલો છે, ચાલી રહ્યો છે, વિરોધી ઘટના. સો ધેટ, યેટ કે ઓર એલ્સ. તો શેનાથી જોડાશે? તો યેટનો ઉપયોગ સર વિરોધી વાક્ય જોડવા માટે થાય. આવશે જવાબ કે જય ઇઝ ટાયર્ડ એટલે જય થાકેલો છે, છતાં પણ હી ઇઝ વોકિંગ. છતાં પણ તે ચાલી રહ્યો છે. જય થાકેલો છે, છતાં પણ તે ચાલી રહ્યો છે. આ પ્રકારનું વાક્ય બનશે. આગળ વધીએ. આપ્યું છે કે યુ કેન વેટ હિયર યુ કેન ગો હોમ. યુ કેન વેટ હિયર યુ કેન ગો હોમ. ઓપ્શન છે આપણા એન્ડ, બટ અને ઓર. તમે અહીંયા રાહ જુઓ, તમે ઘરે જાઓ. એન્ડથી જોડી જુઓ તો કેમ થાય છે? તમે અહીંયા રાહ જુઓ અને ઘરે જાઓ. નહીં. બટથી જોડો તો તમે અહીંયા રાહ જુઓ પણ ઘરે જાઓ. કઈ રીતે? ઓર. વિદ્યાર્થી મિત્રો આ અથવા છે, વિકલ્પ છે. કે તમે અહીંયા રાહ જોઈ શકો છો અથવા તમે ઘરે જઈ શકો છો. તો બંને વાક્યમાં સરખાને બહાર, વૈધું ઘટ્યું ને ઓર. યુ કેન વેટ હિયર ઓર ગો હોમ. તમે અહીંયા રાહ જોઈ શકો છો અથવા ઘરે જઈ શકો છો. બેમાંથી એક જ કામ કરી શકો છો. વિકલ્પ છે, ઓપ્શન છે. આગળ આઠમું આપ્યું છે આપણને ડુ નોટ પ્લે આઉટસાઇડ ઇટ ઇઝ વેરી હોટ. બહાર રમતા નહીં. ડુ નોટ પ્લે આઉટસાઇડ, બહાર રમવું નહીં. ઇટ ઇઝ વેરી હોટ, બહાર ખૂબ જ ગરમી છે. તો વિદ્યાર્થી મિત્રો શું છે આ? સો ધેટ આવશે, ધેરફોર કે બીકોઝ? ચાલો આનો મને જવાબ જણાવો. તમારે મને આનો જવાબ અત્યારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ કન્જક્શન ધોરણ 9-10નું ગ્રામર, જેમાં આપણે સમજૂતીનો પાઠ ભણી ચૂક્યા છીએ અને આપણે અત્યારે એક્સરસાઇઝ ભણી રહ્યા છીએ, જેમાં પ્રશ્ન નંબર 8 છે ડુ નોટ પ્લે આઉટસાઇડ અને ઇટ ઇઝ વેરી હોટ. આ બંને વાક્યને આપણે સો ધેટ, ધેરફોર અને બીકોઝ આ ત્રણમાંથી કોઈ એક વડે જોડવાના છે. તમારે મને આનો જવાબ ફટાફટ કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. ચલો જોઈ શકો એ પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી નાખી છે. ચલો ચેક કરીને જવાબ સાચા છે કે નહીં. ડુ નોટ પ્લે આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ. આમાં કારણ આપ્યું છે કે બહાર રમતા નહીં. એનું કારણ શું? કેમ ભાઈ બહાર નહીં રમવાનું? તેનું કારણ છે બહાર બહુ ગરમી છે. ઇટ ઇઝ વેરી હોટ. આગળ વધીએ. કહે છે કે તારક શુડ વર્ક હાર્ડ હી વિલ નોટ સક્સીડ. તારકે ખૂબ જ મહેનત કરવી જોઈએ, એને સફળતા નહીં મળે.
તારકે ખૂબ જ મહેનત કરવી જોઈએ, એને સફળતા નહીં મળે. ઓર એલ્સ, ધેરફોર અને સો, આનો જવાબ આવશે ઓર એલ્સથી. ઓર એલ્સ એટલે શું થાય? નહીતર. કે તારકે ખૂબ જ મહેનત કરવી જોઈએ, નહીતર તેને સફળતા નહીં મળે. મહેનત કરો તો સફળતા મળે ને, મહેનત નહીં કરો તો નહીં મળે. જોઈએ આગળ. 10મું આપ્યું છે કે પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સાચું બોલો. ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ, પ્રિન્સિપલ તમને સજા કરશે. સાચું બોલવાથી સજા કરે છે? આમાં કરે છે. પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સાચું બોલો. ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ, પ્રિન્સિપલ તમને સજા કરશે. એન્ડથી, અધરવાઇઝથી અને બીકોઝથી. તો આ જોડાશે અધરવાઇઝથી, નહીતરથી. કે મહેરબાની કરીને સાચું બોલો, નહીતર પ્રિન્સિપલ તમને સજા કરશે. જો જવાબ શું આવી ગયો છે? અધરવાઇઝ. આગળ જોઈએ. 11મું છે નીતિન ઇઝ ડિસઅપોઇન્ટેડ, નીતિન નિરાશ છે. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ, એની મેચમાં પસંદગી ન થઈ. તો નીતિન નિરાશ છે ને, એ પરિણામ છે કે નીતિન નિરાશ થઈ ગયો છે. એનું કારણ શું? એનું કારણ કે ભાઈ ટીમમાં પસંદગી ન થઈ. કારણ દર્શાવવા માટે શબ્દ વપરાય છે બીકોઝ. જવાબ આમાં શું આવશે? બીકોઝ આવશે. કે નીતિન નિરાશ છે કારણ કે તેની ટીમમાં પસંદગી ન થઈ. આગળ જોઈએ. મધર વિલ પ્રિપેર સ્વીટ્સ, મધર વિલ બેક અ કેક. મધર વિલ પ્રિપેર સ્વીટ્સ, મમ્મી મીઠાઈઓ બનાવશે. મધર વિલ બેક અ કેક, મમ્મી કેક બનાવશે. હવે આ બેમાંથી કોઈ પણ એક જ કામ થાય, એટલા માટે જવાબ આવશે આઈધર ઓર. શું આવશે? આઈધર ઓર. જવાબ બનાવીએ. મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. મમ્મી કાં તો મીઠાઈ બનાવશે કાં તો કેક બનાવશે. બેમાંથી એક જ કામ થશે. આગળ 13મું આપ્યું છે ઇટ વોઝ વેરી ડાર્ક, ખૂબ જ અંધારું હતું. કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ, કેતને એકલા રસ્તા ઉપર ચાલવાનું ચાલુ રાખ્યું. ખૂબ જ અંધારું હતું, કેતને એકલા રસ્તા ઉપર ચાલવાનું ચાલુ રાખ્યું. ધો, બીકોઝ અને ધેરફોર વિરોધી વાક્ય છે. અંધારું હોય તો એ રસ્તા ઉપર ચલાય નહીં. આ ભાઈ ચાલી રહ્યો છે. વિરોધી વાક્ય છે એટલે ધોથી જોડાશે. વાક્ય બનશે ધો ઇટ વોઝ વેરી ડાર્ક, એ ખૂબ જ, જો કે ખૂબ જ અંધારું હતું છતાં પણ મેં તમને જો કીધું હતું કે ધો વાળું વાક્ય હોય, ધો વાળા વાક્યમાં બે વાક્યની વચ્ચે શું આવે? ફરજિયાત અલ્પવિરામ આવે જ. કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ડેઝર્ટેડ રોડ, કેતન એકલા રોડ ઉપર ચાલ્યા રાખ્યો. આગળ જોઈએ કે પ્લીઝ સીટ સાયલેન્ટલી, મહેરબાની કરીને શાંતિથી બેસો. ધ ટીચર વિલ ગેટ એંગ્રી, શિક્ષક ગુસ્સે થઈ જશે. તો છે અહીંયા ઓર, ધેરફોર અને ઓર એલ્સ, અથવા તેથી અને નહીતર. તો આમાં જવાબ નહીતરથી આવશે કે પ્લીઝ સીટ સાયલેન્ટલી ઓર એલ્સ ધ ટીચર વિલ ગેટ એંગ્રી, મહેરબાની કરીને શાંતિથી બેસો, નહીતર શિક્ષક ગુસ્સે થઈ જશે. પછી છે 15મું વાક્ય કે મધર વોઝ બિઝી, મમ્મી કામમાં હતી. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન, તે ફંક્શનમાં ન આવી શક્યા. મમ્મી કામમાં હતા તેથી તે ફંક્શનમાં ન આવી શક્યા. ઓપ્શન છે એન્ડ, બટ અને સો. તો આમાં સો શબ્દ આવશે, પરિણામ દર્શાવે છે ને એટલા માટે. વાક્ય શું બનશે? મધર વોઝ બિઝી સો શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન, મમ્મી કામમાં વ્યસ્ત હતા તેથી તે કાર્યક્રમમાં ન આવી શક્યા. આગળ છે 16મું, રામુ ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. રામુ ઇઝ પુઅર એટલે કે રામુ ગરીબ છે. હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. બીકોઝ, ધેરફોર અને ધો કારણ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે કે વિરોધાભાસ દર્શાવે છે? તો મારા ખ્યાલથી આ દર્શાવે છે વિરોધાભાસ. કેમ? ગરીબાઈ અને પ્રામાણિકતા બંને એક સાથે હોય નહીં. એટલે આવશે આમાં ધો, ને ધો ક્યાં આવે? બંને વાક્યની આગળ. તો વાક્ય શું બની ગયું? કે ધો રામુ ઇઝ પુઅર, અલ્પવિરામ હી ઇઝ ઓનેસ્ટ. ભાષાંતર થાય છે એનું કે જો કે રામુ ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. આગળ વધીએ. 17મું આપ્યું છે કે નેહા વિલ વોચ અ મૂવી, નેહા વિલ ગો ફોર અ પિકનિક. નેહા વિલ વોચ અ મૂવી, નેહા વિલ ગો ફોર અ પિકનિક. મેં તમને એકવાર કીધું હતું કે આઈધર ઓરનું ને નાઈધર નોરનું જે વાક્ય હશે એ તમને ઉડીને આંખમાં આવશે. જો અહીંયા આવ્યું કે બંને વાક્ય મને અડધા અડધા સરખા લાગે છે, 100% ફરજિયાત રીતે શું મૂકીશું એમાં? આઈધર ઓર. અને આઈધર ઓરની રીતે શીખવાડી હતી. સરખું 12 લખ નાખવાનું, વૈધું ઘટ્યું ને એકને આઈધર આપી દેવાનો, એકને ઓર આપી દેવાનો. શું કીધું મેં? કે જે સરખું દેખાય બંને વાક્યમાં જેટલું તમને સરખું દેખાય એ 12. વૈધું ઘટું જે છે એમાં એકને આઈધર આપો, એકને ઓર આપી દો. જોઈએ શું બને છે કે નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. આ જે નેહા વિલ જે છે, નેહા વિલ બહાર આવ્યું, વૈધું ઘટું વોચ અ મૂવીને આઈધર અપાણું, અને આ ગો ફોર અ પિકનિકને શું અપાણું? ઓર. સિમ્પલ. આગળ જોઈએ.
સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ, સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોટલ. લગભગ પોણું વાક્ય સરખું છે. તો આમાં જે છે આપણે એન્ડથી વાક્ય બનાવીએ ને કે સંજય પોતાનો બર્થડે ઘરે અને હોટલમાં ઉજવશે. ઘરે અને હોટલમાં બે જગ્યાએ ઉજવે, બેમાંથી એક જ જગ્યાએ ઉજવે. ઓપ્શન છે એટલા માટે આવશે ત્યાં ઓર. વાક્ય બનશે સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ ઓર ઇન અ હોટલ. ઘરે ઉજવશે અથવા હોટલમાં ઉજવશે, બેમાંથી એક જ થશે. આગળ આપ્યું છે કે મીરા ઇઝ નોટ વેલ. મીરાને મજા નથી, મીરાની તબિયત સારી નથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તે સ્કૂલે નહીં આવે. મીરાને મજા નથી, તે સ્કૂલે નહીં આવે. આ શું છે? મીરાને મજા નથી કારણ છે, અને એ સ્કૂલે નહીં આવે એ શું છે? એ કારણનું પરિણામ છે. પરિણામ દર્શાવવા માટે શબ્દ શું વપરાય છે? હંમેશા વપરાય છે ધેરફોર. એન્ડ, બટ અને ધેરફોર. એન્ડ વપરાય છે સમાનતા દર્શાવવા, બટ વપરાય છે વિરોધી વાક્ય દર્શાવવા, અને ધેરફોર વપરાય છે શેના માટે? પરિણામ દર્શાવવા. તો આપણે પરિણામ દર્શાવવાનું છે. વાક્ય આખું બનશે મીરા ઇઝ નોટ વેલ, ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. મીરાને મજા નથી, તેથી તે શાળાએ નહીં આવે. આગળ આપણને આપ્યું છે કે ગો ટુ ધ માર્કેટ, ગેટ સમ વેજીટેબલ્સ. ગો ટુ ધ માર્કેટ, માર્કેટે જાઓ. ગેટ સમ વેજીટેબલ્સ, શાકભાજી લઈ આવો. હવે ત્રણેયથી જે છે આ કોઈ પ્રકારનું વાક્ય જે છે બનતું નથી. સો ધેટ છે, ઓરેલ્સ છે અને એન્ડ છે. તો જરાક જોઈએ. સો ધેટ એટલે થાય કે જેથી. માર્કેટા જાઓ કે જેથી શાકભાજી લઈ આવો. ઓરેલ્સ એટલે નહીતર. માર્કેટ જાઓ નહીતર શાકભાજી લઈ આવો. આ કઈ રીતે બન્યું? એન્ડથી જોવો તો એન્ડથી શું બને છે? માર્કેટે જાઓ અને શાકભાજી લઈ આવો. છેલ્લું વાક્ય જે છે એન્ડ વાળું, સમાનતાવાળું વાક્ય જે છે એક જ લાઈનમાં આવે છે કે માર્કેટમાં શાકભાજી મળે, માર્કેટે જાઓ અને શાકભાજી લઈ આવો. એક્ઝેક્ટલી એના વડે જ જોડાશે કે ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ્સ. માર્કેટે જાઓ અને મારા માટે શાકભાજી લઈ આવો. આગળ આપણને આપ્યું છે 21મું કે મોહન રન ક્વાઇટ ફાસ્ટ. મોહન ખૂબ જ ઝડપથી દોડ્યો. હી ડીડ નોટ વિન ધ રેસ. તે રેસ જીત્યો નહીં. મોહન ખૂબ જ ઝડપથી દોડ્યો, તે રેસ જીત્યો નહીં. હવે જે ખૂબ જ ઝડપથી દોડતો હોય એ રેસ જીતવો જોઈએ, પણ અહીંયા જીત્યો નથી. વિરોધી વાક્ય છે. બીકોઝ, યેટ અને ધેરફોર. બીકોઝ દર્શાવે કારણ, યેટ દર્શાવે વિરોધાભાસ અને ધેરફોર દર્શાવે છે પરિણામ. તો જવાબ આવી ગયો હશે. જવાબ આવે છે યેટથી. શું વાક્ય છે કે મોહન રેન ક્વાઇટ ફાસ્ટ યેટ હી ડીડ નોટ વિન ધ રેસ. મોહન ખૂબ જ ઝડપથી દોડ્યો છતાં પણ તે રેસ જીત્યો નહીં. પછી છે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. આપણે સ્કૂલે જવું પડશે. ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે, આપણે સ્કૂલે જવું પડશે. બટ, ધેરફોર અને બીકોઝ શું આવશે? ધેરફોર એટલે પરિણામ, બીકોઝ એટલે કારણ, કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે તેથી આપણે સ્કૂલે જવું પડશે. ધેરફોરનું. બીકોઝનું બનાવવું તો ભાઈ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે કારણ કે આપણે સ્કૂલે જવું પડશે. બેમાંથી એકે નથી. આ વાક્ય વિરોધાભાસનું વાક્ય છે કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે પણ આપણે સ્કૂલે જવું પડશે. આમાં આવશે જવાબમાં બટ, બે વાક્યની વચ્ચે. શું કે છે આગળ જોઈએ હવે. 23મું છે પૂજા વિલ નોટ કોંગ્રેચ્યુલેટ મી, પૂજા વિલ નોટ કમ ફોર ધ પાર્ટી. મેં તમને એક વાત કીધી હતી, આ વાક્ય જે છે તમને સામેથી દેખાય જ જશે કે આમાં આઈધર ઓર આ નાઈધર નોર, બેમાંથી એક જ છે. મને અડધા અડધા વાક્ય સરખા સરખા દેખાય છે. હવે જરાક જુઓ બંને વાક્યો કેવા છે, તો બંને વાક્યમાં મને નોટ દેખાય છે. શું દેખાય છે? નોટ. અને બંને વાક્યમાં નોટ દેખાય, બંને વાક્ય નકાર હોય તો એ નકારાત્મકતા એટલે કે નાઈધર નોરનું વાક્ય બને. શું બને? નાઈધર નોરનું વાક્ય. અને એક વસ્તુ મેં તમને શીખવાડી કે નાઈધર નોરના વાક્યમાં નોટ નામનો શબ્દ જે છે આવતો નથી. એટલે આ ભલે સવાલમાં હશે પણ જવાબમાં આવશે નહીં. વાક્ય શું બનશે કે પૂજા વિલ નાઈધર કોંગ્રેચ્યુલેટ મી નોર કમ ફોર ધ પાર્ટી. જોઈ લો વાક્ય શું લખ્યું છે કે પૂજા વિલ નાઈધર કોંગ્રેચ્યુલેટ મી નોર કમ ફોર ધ પાર્ટી. એક્ઝેક્ટલી એ પ્રકારનું જ વાક્ય જે આપણે આપણી રીતથી બનાવ્યું છે એ પ્રમાણે. જોઈએ આગળ હવે. પછી લખ્યું છે કે સમીર વોઝ ઇલ. શું કહે છે? સમીર વોઝ ઇલ, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. સમીર બીમાર હતો, તે એક્ઝામમાં આવ્યો હતો, તે પરીક્ષામાં આવ્યો હતો. સમીર બીમાર હતો, તે પરીક્ષામાં આવ્યો હતો. યેટ, બીકોઝ અને સો. આમાં વિરોધાભાસ છે. બીમાર હોય પરીક્ષામાં જાય નહીં, પણ આ ભાઈ ગયો તો. વિરોધાભાસ હોવાના કારણે વાક્યમાં આપણે મૂકશું શું? યેટ. કે સમીર વોઝ ઇલ યેટ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ.
સમીર બીમાર હતો છતાં પણ તે પરીક્ષામાં આવ્યો હતો. આગળ વધીએ. 25મું છે ધ બોયઝ ન્યુ હુ હેડ બ્રોકન ધ ગ્લાસ. છોકરાઓને ખબર હતી કે કોણે કાચ તોડ્યો છે. ધે કેપ્ટ ક્વાઇટ. તેઓ ચૂપ રહ્યા. છોકરાઓને ખબર હતી કોણે કાચ તોડ્યો છે, તે ચૂપ રહ્યા. ધો, એન્ડ અને સો. હવે ખબર હતી કહી દેવાય ને, પણ આ વિરોધાભાસ વાળું વાક્ય છે. કેવું વાક્ય છે? વિરોધાભાસ વાક્ય આવશે આમાં. ધો કે જો કે છોકરાઓને ખબર હતી છતાં પણ તેઓ ચૂપ રહ્યા. ધોનો અર્થ શું થાય છે? જો કે, છતાં પણ. જો કે છોકરાઓને ખબર હતી છતાં પણ તે ચૂપ રહ્યા. આગળ જોઈએ. 26મું છે ડુ નોટ ટોક ઇન લાઇબ્રેરી યુ વિલ બી આસ્ક્ડ ટુ લીવ. કે ડુ નોટ ટોક ઇન લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં બોલવું નહીં. યુ વિલ બી આસ્ક્ડ ટુ લીવ, તમને કાઢી મૂકવામાં આવશે અથવા તમને ઘરે જવાનું કહેવામાં આવશે. બરોબર? તો આમાં વાક્યમાં શું આવશે? ધેરફોર આવશે, ઓર એલ્સ કે સો ધેટ. તમારો જવાબ આવશે ઓર એલ્સ, એટલે કે નહીતર. કે લાઇબ્રેરીમાં બોલતા નહીં, નહીતર તમને કાઢી મૂકવામાં આવશે. જોઈએ આગળ હવે. 27મું એક્ઝામ્પલ છે કે પ્લીઝ ડિટેક્ટ સ્લોલી. પ્લીઝ ડિટેક્ટ સ્લોલી એટલે શું થાય? મહેરબાની કરીને ધીમે બોલો. ધીમે બોલો એટલે અવાજનો વોલ્યુમ ડાઉન નથી કરવાનું કીધો, બોલવાની સ્પીડ જે છે એ ધીમી કરવાની કહે છે. કે પ્લીઝ ધીમે બોલો, વી કેન રાઇટ કરેક્ટલી. અમે વ્યવસ્થિત લખી શકીએ. પ્લીઝ ધીમે બોલો, જે અમે વ્યવસ્થિત લખી શકીએ. બીકોઝ છે, ધેરફોર છે, સો ધેટ છે. વિદ્યાર્થી મિત્રો, એક જ ક્રિયા થાય છે આ વાક્યમાં. ક્રિયા છે બોલવાની. અને શું કામ એ બોલવાની ક્રિયાનો ઉદ્દેશ્ય શું છે? ધીમે શું કામ બોલવાનું કહે છે? તો એનો ઉદ્દેશ્ય છે કે વ્યવસ્થિત લખી શકાય. એ ક્રિયાનો ઉદ્દેશ્ય દર્શાવે છે. ઉદ્દેશ્ય દર્શાવવા માટે વપરાય સો ધેટ. જવાબ આવશે પ્લીઝ ડિટેક્ટ સ્લોલી સો ધેટ વી કેન રાઇટ કરેક્ટલી. મહેરબાની કરીને ધીમેથી બોલો કે જેથી અમે વ્યવસ્થિત લખી શકીએ. આગળ જોઈએ 28મું એક્ઝામ્પલ કે ફાધર ઇઝ એંગ્રી. પપ્પા ગુસ્સે છે. લગભગ દુનિયા હલી જાય. જ્યારે તમે ટ્યુશનેથી કે સ્કૂલેથી ઘરે આવો અને પપ્પાનું મોઢું જોઈ જાઓ કે પપ્પા ગુસ્સે છે, એમ થાય હાલો આવીને પાછા વળી જાય, હવે ઘર નથી જવું. કંઈક રિઝલ્ટ પકડાઈ ગયું હશે, આપણું એકાદ વીકલી ટેસ્ટનું પેપર હાથમાં આવી ગયું હશે. હું કહે છે અહીંયા પપ્પા ગુસ્સે છે. બીજું વાક્ય જતીન કેમ હોમ લેટ. જતીન ઘરે મોડો આવ્યો. હવે પપ્પા ગુસ્સે છે, જતીન ઘરે મોડો આવ્યો. તો આમાં શું છે આ બધું? તો પપ્પા ગુસ્સે છે એ પરિણામ છે. ઇટ ઇઝ અ રિઝલ્ટ. પપ્પા ગુસ્સે છે એ પરિણામ છે. એનું કારણ શું? તો કારણ જતીન. જતીન મોડો આવ્યો એના કારણે પપ્પા ગુસ્સે છે. એટલે વાક્ય શું બને? ફાધર ઇઝ એંગ્રી અને જતીન કેમ હોમ લેટ. પરિણામ દર્શાવવા માટે તો સો નામનો શબ્દ જોઈએ. એ સો નામનો શબ્દ તો ક્યાંય છે જ નહીં. અથવા ધેરફોરે જોઈએ તો ધેરફોરે નથી જોવો. તો કરવું શું? તો કરવું જો આ રીતે. ફાધર ઇઝ એંગ્રી બીકોઝ જતીન કમ હોમ લેટ. પપ્પા ગુસ્સે છે કારણ કે જતીન ઘરે મોડો આવ્યો. બરોબર? પપ્પા ગુસ્સે છે એ પરિણામ છે ને આપણે શું દર્શાવવાનું છે? કારણ. કારણ શું છે? જતીન ઘરે મોડો આવ્યો. શબ્દ કયો આવશે? બીકોઝ. જોઈએ આગળ. 29મું છે અમી વોઝ એંગ્રી. અમી ગુસ્સે છે. વોઝ એટલે હતી. અમી ગુસ્સે હતી. શું કામ ગુસ્સે હતી? શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. તે પિકનિકમાં ન આવી એના કારણે ગુસ્સે થાય. કારણ નથી, આ એનું પરિણામ છે. જવાબ આવશે આવો કે અમી વોઝ એંગ્રી ધેરફોર શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. અમી ગુસ્સે હતી તેથી પિકનિકમાં ન આવી. બરોબર? ગુસ્સે હતી એ પરિણામ હતું અને પરિણામના કારણે શું થયું? તો એ પિકનિકમાં ન આવી શકી. આગળ જોઈએ. 30મું છે ફાધર વોઝ ગેટિંગ લેટ. પપ્પાને મોડું થતું હતું. હી ડીડ નોટ હેવ હિઝ બ્રેકફાસ્ટ. તેણે જમવાનું લીધું નહીં. બ્રેકફાસ્ટ એટલે થાય સવારનો નાસ્તો, જે સવારમાં તમે જમો એને બ્રેકફાસ્ટ કહેવાય. કે ફાધર વોઝ ગેટિંગ લેટ. પપ્પાને મોડું થઈ રહ્યું હતું. હી ડીડ નોટ હેવ હિઝ બ્રેકફાસ્ટ. એણે સવારનો નાસ્તો કર્યો નહીં. હવે મોડું થતું હતું તેથી પરિણામ દર્શાવવાનું છે. તેથી એણે નાસ્તો ન કર્યો તો અહીંયા આવશે જવાબમાં સો. ફાધર વોઝ ગેટિંગ લેટ સો હી ડીડ નોટ હેવ હિઝ બ્રેકફાસ્ટ. પછી 31મું છે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. દિવ્યા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. હવે જેને છે ને ઇન્ટેલિજન્ટનો ને એમ્બિશિયસનો મિનિંગ નહીં આવડતો હોય ને એ શું કરશે ખબર? આમાં બટ લગાડશે કે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ બટ શી ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. એવું બટ લગાડી દેશે, વિરોધાભાસ જોડી દેશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ વિરોધાભાસ જોડવાવાળું વાક્ય નથી.
ઇન્ટેલિજન્ટ ગર્લ, ઇન્ટેલિજન્ટ એટલે થાય છે હોશિયાર. અને એમ્બિશિયસ ગર્લ્સનો મતલબ થાય હંમેશા આગળ ને આગળ વધતું રહેવા વાળો વ્યક્તિ હોય ને એને એમ્બિશિયસ કહેવાય, કે જેને આગળ વધવાની ઈચ્છા હોય, કે ખાલી એટલું નથી પેડું રહેવું જે આપણે આગળ વધવાનું છે, આવું જે વિચારતા હોય ને એને એમ્બિશિયસ કહેવાય. હોશિયાર પણ છે અને આશાવાદી પણ છે, એમ્બિશિયસ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમાનતાના લક્ષણ છે. કયા લક્ષણ છે? સમાનતાના. તો જવાબ શું આવશે? એન્ડથી આવશે. સમાનતા માટે એન્ડ વાક્ય વપરાય. દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એમ્બિશિયસ ગર્લ. કે દિવ્યા જે છે એ હોશિયાર અને આશાવાદી છોકરી છે. આગળ જોઈએ. આપ્યું છે 32મું કે સોહમ ઇઝ નોટ અ મ્યુઝિશિયન, સોહમ ઇઝ નોટ અ પેઇન્ટર. બંને વાક્યમાં નોટ આપ્યું છે. એન્ડ આઈધર ઓર નાઈધર નોર. શેનાથી જોડશું? તો બંને વાક્યમાં નોટ આપ્યું છે એટલે ફરજિયાત જોડાશે શેનાથી? નાઈધર નોરથી. જોડીએ આપણે. વાક્ય શું બનશે? સોહમ ઇઝ નાઈધર અ મ્યુઝિશિયન નોર અ પેઇન્ટર. કે સોહમ સંગીતકારી નથી અને ચિત્રકારી નથી, બેમાંથી એકેય નથી. બંને ઓપ્શનને શું કર્યા આપણે? નકાર્યા. નાઈધર નોરનો ઉપયોગ શું થાય છે? વિકલ્પોને નકારવા માટે. પછી છે ધેર વોઝ અ ટ્રાફિક જામ. કે ત્યાં ટ્રાફિક જામ હતું. વી રીચડ હોમ ઇન ટાઈમ. અમે સમયસર ઘરે પહોંચી ગયા. ટ્રાફિક જામ હતું, સમયસર ઘરે પહોંચી ગયા. ટ્રાફિક જામ હતું અને સમયસર ઘરે પહોંચી ગયા, વિરોધાભાસ છે આની અંદર, ચોખ્ખો વિરોધાભાસ છે. એન્ડ સો અને ધો. જવાબ આવશે ધો વડે. કે ધો ધેર વોઝ અ ટ્રાફિક જામ, છતાં પણ વી રીચ ઇન અ ટાઈમ. જો કે છતાં પણ, ધોનો મતલબ શું થાય? જો કે છતાં પણ, જો કે ટ્રાફિક જામ હતું છતાં પણ અમે ઘરે સમયસર પહોંચી ગયા. આગળ જોઈએ. 34મું છે મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે ખૂબ વ્યસ્ત હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. તે પોતાના સ્ટાફને મળ્યા નહીં. બિઝી હતા એનું પરિણામ શું આવ્યું? સ્ટાફને ન મળવાનું, તો પરિણામ આવશે એટલે સો વાળું વાક્ય. મિસ્ટર દવે વોઝ બિઝી સો હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. મિસ્ટર દવે વ્યસ્ત હતા તેથી તે સ્ટાફને ન મળ્યા. આગળ જોઈએ. 35મું છે પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ. મહેરબાની કરીને છોડવાઓને પાણી પાવો. વોટર ધ પ્લાન્ટ્સ એટલે શું થાય? છોડવાઓને પાણી પાવાનું કહે છે. કે મહેરબાની કરીને આ છોડને પાણી પાવ. ધે વિલ ડાય. તે મરી જશે. પાણી પાવાથી મરી જશે. અહીંયા તો એમ જ લખ્યું છે કે છોડવાઓને પાણી પાવ તે મરી જશે. આમાં સો ધેટ આપ્યું છે, બીકોઝ આપ્યું છે, અધરવાઇઝ આપ્યું છે. આમાં જવાબ આવશે અધરવાઇઝ, એટલે કે નહીતર. કે છોડવાઓને પાણી પાવ નહીતર તેઓ મરી જશે. જોઈએ આગળ. કે ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ. આખું સમજો શું કહે છે? ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ. ભરતને ખંડમાં, એટલે કે કહેવાય કે હોલમાં, પરીક્ષા ખંડમાં આવવા દેવાની અનુમતિ નહોતી. ટૂંકમાં કહેવામાં આવે છે કે ભરતને અંદર આવવા દીધો નહીં. ભરતને અંદર ન આવવા દીધો. હી ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ. એની પાસે આઈ કાર્ડ નહોતું. ભરતને અંદર ન આવવા દીધો, તેની પાસે તેનું આઈ કાર્ડ નહોતું. છે અહીંયા બીકોઝ છે, સો છે અને ધો છે. તો શું આવશે? આમાં આવશે કારણ દર્શાવે છે કે ભરતને અંદર આવવા ન દીધો કારણ કે તેની પાસે આઈ કાર્ડ નહોતું. તો જવાબ જોવો શું આવે છે? બીકોઝથી જ આવે છે. ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ બીકોઝ હી ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ. તેની પાસે આઈ કાર્ડ નહોતું. પછી કહે છે ફાધર બોટ મેની ટોયસ ફોર રીટા. ફાધર બોટ મેની ટોયસ ફોર રીટા. પપ્પાએ ઘણા બધા રમકડા રીટા માટે ખરીદ્યા. શી વોઝ નોટ હેપી. તે ખુશ નથી. પપ્પાએ ઘણા બધા રમકડા રીટા માટે ખરીદ્યા, તે ખુશ નથી. આમાં ઓપ્શન આપ્યા છે આપણને બીકોઝ, યેટ અને ધેરફોર. આ ત્રણમાંથી શું જવાબ આવશે? ચાલો મને ફટાફટ અત્યારે 37માનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આમાં જવાબ શું આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ કન્જક્શન, જેમાં પાર્ટ 1માં આપણે સમજૂતી ભણ્યા હતા અને પાર્ટ 2 અત્યારે ચાલુ છે, જેમાં આપણે એક્સરસાઇઝનો અભ્યાસ કરી રહ્યા છીએ. એક્સરસાઇઝમાં પ્રશ્ન નંબર 37 વાક્ય છે કે ફાધર બોટ મેની ટોયસ ફોર રીટા, શી વોઝ નોટ હેપી. આ સવાલ છે જેના ઓપ્શન છે આપણા બીકોઝ, યેટ અને ધેરફોર, જેનો જવાબ મને તમારે અત્યારે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તો ઘણા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી નાખી છે. ચલો ચકાસીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પપ્પાએ રમકડા ખરીદી દીધા હોય તો ખુશ થઈ જવાનું હોય ને. આ ખુશ નથી, વિરોધાભાસ છે. વિરોધાભાસ દર્શાવવા માટે શબ્દ કયો છે? યેટ. વાક્ય બનશે આખું, વચ્ચે યેટ મૂકી દેશો. યેટનો મતલબ થઈ જાય છતાં પણ. વાક્ય બને છે પપ્પાએ ઘણા બધા રમકડા રીટા માટે ખરીદ્યા, છતાં પણ તે ખુશ નથી. આ છતાં પણ નામનું વાક્ય બનશે. આગળ છે 38મું ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ પેરેન્ટ્સ. કે પ્રિન્સિપલે માતા પિતાને બોલાવ્યા.
ધે કુડ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ વિથ હિમ, કે તેઓ પ્રોબ્લેમની ડિસ્કશન કરી શકે. પ્રિન્સિપલે માતા પિતાને બોલાવ્યા, તે પ્રોબ્લેમની ડિસ્કશન કરી શકે. એક જ ક્રિયા થઈ છે. કઈ ક્રિયા? પ્રિન્સિપલે માતા પિતાને બોલાવ્યા. એ બોલાવવાની ક્રિયાનું કારણ શું છે, એ ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય એક જ, કે પ્રોબ્લેમનું ડિસ્કશન થઈ શકે. ઉદ્દેશ્ય દર્શાવવા માટે વપરાય છે સો ધેટ. વાક્ય બનશે આખું, ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ પેરેન્ટ્સ સો ધેટ ધે કુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ. આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા કન્જક્શન, જેના આપણે 38 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. મળીશું આવતા વિડીયોમાં, જેમાં ગ્રામરના નવા ટોપિક સાથે હું હાજર થઈશ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.